જય માતાજી અને જય દ્વારકાધીશ। આજે હું તમને દાળ ઢોકળીની રેસીપી આપીશ। પહેલાં ઘઉંનો લોટ બાંધ્યો હતો, એની અંદર બધો મસાલો એટલે કે હળદર, મીઠું, ધાણા જીરું, મરચું અને મોણ દઈને સરસ મજાનો લોટ બાંધી લીધો હતો, થેપલાનો લોટ। અને પછી આવી રીતે પાતળી પાતળી ઢોકળી જેવું વણી નાખવાનું આપણે। પછી વણાઈ જાય રોટલી જેવું એટલે સરસ મજાનું આવી રીતે કટિંગ કરી લેવાનું। આમાં તુવેરની દાળ અને શિંગદાણા બે બાફી લીધું છે। હવે આપણે આમાં કરી લઈએ થોડો મસાલો। દાળમાં એડ કરશું આપણે હળદર, ત્યાર પછી લાલ મરચું પાવડર, જે રીતે તમારે તીખી ખાવી હોય એ રીતે તમારે લાલ મરચું એમાં એડ કરવાનું। પછી એમાં એકદમ તીખી મરચી એડ કરશું। અમે 3 તીખી મરચી એડ કરી છે, તમારે જો વધારે સ્પાઇસી ખાવું હોય તો તમારે વધારે તીખી મરચી એડ કરી દેવાની। પછી સ્વાદ પ્રમાણે મીઠું, પછી થોડી ખાંડ એડ કરશું। હવે એમાં એક સરસ મજાનું રસ ભરેલું આખું લીંબુ છે, એટલે 1 લીંબુ એડ કરી દેશું, એટલે દાળ સરસ મજાની બને, ખાટી મીઠી અને મસાલેદાર। હવે વઘાર માટે આપણે મૂક્યું 2 ચમચી તેલ। તેલને થોડું ગરમ થવા દેવાનું। તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ જીરું એડ કરવાનું। વઘારમાં થોડી હિંગ એડ કરવાની, પ્રખ્યાત સોનગઢની, હા અમારે સોનગઢની પ્રખ્યાત હિંગ। પછી મીઠો લીમડો અને જે આપણે દાળમાં મસાલો કર્યો, મરચું નાખીને તરત જ દાળ નાખી દેવાની, નહીંતર મરચું બળી જાય। અને બધી દાળ છે એ આ વઘારમાં એડ કરી દેવાની। આપણે દાળમાં એડ કરી દઈશું, જે આપણે ઢોકળી બનાવી છે એ એડ કરી દેવાની। અને પછી દાળને સરસ મજાની 4 થી 5 મિનિટ ઉકળવા દેવાની। હવે તમે બધા જોઈ રહ્યા છો કે દાળ સરસ મજાની ઉકળી ગઈ છે અને ઢોકળી પણ પાકી ગઈ છે। દાળ સરસ મજાની ઉકળી ગઈ છે અને એમાં આપણે એડ કરી દઈશું કોથમરી, એટલે સ્વાદ ખૂબ જ સરસ આવે। અને પછી ગેસ કરી દેવાનો બંધ। તો રેડી છે આપણી સરસ મજાની અને ટેસ્ટી દાળ ઢોકળી। તો તમે પણ ઘરે બધા બનાવજો અને કોમેન્ટ કરજો કે કેવી બની। તો ચાલો કાલે મળીએ આપણે એક નવા જ વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ।